હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો કેમ છે અમારા 11th સ્ટાન્ડર્ડના છોકરાઓ? મજામાં ને? તો બસ છોકરાઓ, જેવું તમને થંબનેલમાં દેખાય છે બસ હવે 11th સ્ટાન્ડર્ડની ફાઇનલ વાર્ષિક પરીક્ષા, તમારી જે ફાઇનલ એક્ઝામ જે હવે લેવાની છે, બસ હવે બહુ જ થોડા દિવસો બાકી છે. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને સ્કૂલવાળા થોડું 12th સ્ટાન્ડર્ડ વહેલું સ્ટાર્ટ કરવાનું હોવાથી અત્યારે ફેબ્રુઆરી મહિનામાં થોડા દિવસોમાં જ એ લોકોની ફાઇનલ એક્ઝામ, બોર્ડ એક્ઝામની સાથે એની આસપાસમાં લેવાના છે. અમુક સ્કૂલોમાં એવું ચાલી રહ્યું છે કે જેવી બોર્ડ એક્ઝામ 9-10 તારીખે પૂરી થાય 10th અને 12th વાળાની, એના પછી તરત જ અમુક સ્કૂલમાં ગવર્મેન્ટના નિયમ પ્રમાણે 17 માર્ચ પછી અને માર્ચમાં લગભગ મોટાભાગના છોકરાઓને આમ જોવા જઈએ તો અમુકને 15-20 દિવસ, પણ મોટાભાગનાને લગભગ મહિના જેવી હવે એક્ઝામને બસ વાર છે. અને મોટાભાગની જગ્યાએ હવે મોટાભાગના વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રીનો સિલેબસ કાં તો પૂરો થઈ ગયો છે અને કાં તો પૂરો થવાની તૈયારીમાં છે. તો હવે છોકરાઓને એવું છે કે સર તમે ફર્સ્ટ ટર્મ એક્ઝામમાં અમને જે રીતે આઈએમપી આપ્યું હતું, સેકન્ડ ટર્મ એક્ઝામમાં જે રીતે આઈએમપી આપ્યું હતું, તો મોટાભાગના અમારા પેપર એમાંથી જ નીકળે છે. સર તમે 12th સ્ટાન્ડર્ડમાં પણ આઈએમપી આપો છો તો એમાં પણ પેપર બોર્ડ એક્ઝામના પણ તમારી આઈએમપીમાંથી નીકળે છે. તો સર હવે ફાઇનલ વાર્ષિક પરીક્ષા માટેનું પણ અમને આઈએમપી આપો. તો આજના વિડીયો બેટા તમને 3 સરપ્રાઇઝ મળવાના છે. સૌથી પહેલી વસ્તુ સરપ્રાઇઝ કે ભાઈ તમને જે આઈએમપી છે એ આખું બ્લુ પ્રિન્ટ વાઇઝ હું તમને સમજાવવાનો છું કે ભાઈ કેવી રીતે કયા ચેપ્ટર પર વધારે ભાર આપવો જોઈએ અને બધા જ આઈએમપી. હવે આઈએમપીની વિશેષતા તમને કહી દઉં કે દરેકે દરેક જે આખા ટોટલ આપણું કેમિસ્ટ્રીનું છે તો ફૂલ સિલેબસના ચેપ્ટર વાઇઝ આઈએમપી આપેલા છે, અને પાછા તમને એમાં આ વખતે અમે માર્ક્સ વાઇઝ પણ તમને આઈએમપી પરફેક્ટ સોર્ટ આઉટ કરીને આપેલા છે કે આ ચેપ્ટરમાંથી માત્ર આટલા જ ક્વેશ્ચન કરવાના 2 માર્ક્સમાં, આટલા ક્વેશ્ચન કરો 3 માર્ક્સ માટે, આટલા ક્વેશ્ચન કરો ખાલી 4 માર્ક્સ માટે. અને એમાંય તમને હું સાથે સાથે એમાં પણ સુપર મોસ્ટ આઈએમપી તમને કહેતો જઈશ કે આ તો કરજો જ, આવશે ને આવશે. તો પહેલું સરપ્રાઇઝ કે જે પણ કોઈ આજે તમારા માટે એ છે. બીજા બાકીના 2 સરપ્રાઇઝ એ હું તમને લાસ્ટમાં કહીશ સ્ટેપ બાય સ્ટેપ, પણ તમારા માટે બહુ જ કામની છે, તમે બધા બહુ જ ખુશ થઈ જવાના છો. તો સાંભળતા રહેજો, બરાબર? સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ. સૌથી પહેલાં બેટા આપણે જે પણ કોઈ બ્લુ પ્રિન્ટ છે એ સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરી લઈએ કે બ્લુ પ્રિન્ટ સમજાવું, પછી તમને આઈએમપી બતાવી દઈએ અને એના પછીના આગળ તમને સરપ્રાઇઝ આપણે ડિસ્કસ કરવાના છે. તો ગુજરાત બોર્ડે આપણા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2024-25ની 11 સાયન્સ વિજ્ઞાન પ્રવાહ રસાયણ વિજ્ઞાનની વાર્ષિક પરીક્ષા જે છે એનું પ્રશ્નપત્રનું પરિરૂપ, રૂપરેખા, બ્લુ પ્રિન્ટ આપણને આ પ્રમાણેની આપેલી છે. હા, એક વસ્તુ અહીંયા ચોખવટ કરી દો કે લગભગ 11th સ્ટાન્ડર્ડમાં મોટાભાગની સ્કૂલોમાં આજે પેપર સ્ટાઇલ એક્ઝેક્ટલી આવી જ ફોલો થાય એવું જરૂરી નથી. 2 ટાઈપનું છે કે ઘણી બધી સ્કૂલોમાં આ ટાઈપનું ફોલો થાય છે. અમુક સ્કૂલો એવા છે થોડું ઘણું એમની રીતે પ્લસ માઇનસ થોડુંક નાનું મોટું ચેન્જ કરે છે, પણ એટલો મોટો ફેર નથી હોતો. અને અમુક સ્કૂલમાં સ્પેશિયલી એવું કરેલું હોય છે કે અમુક ચેપ્ટર્સ આખા કેન્સલ કરાવેલા હોય, કાં તો અમુક ચેપ્ટરના અમુક ટોપિક જ તમને કેન્સલ કરાવી દીધા હોય કે ભાઈ આપણે ઓબ્વિયસલી કોઈ પણ કારણોસર ભણાવેલા નથી, તો આપણે પેપરમાં આ ટોપિક નહીં પૂછીએ. તો એ તમારે થોડું તમારી સ્કૂલ સાથે થોડું જે ચેન્જ થતું હોય એ તમારે ડિસ્કસ કરી લેવાનું તમારા ટીચર સાથે. બાકી લગભગ મોટાભાગની સ્કૂલોમાં આ ટાઈપની આપણી જે પણ બ્લુ પ્રિન્ટ છે ફોલો થવાની છે. બ્લુ પ્રિન્ટમાં સૌથી પહેલાં મેઇન વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ બેટા કે આપણે 80 માર્ક્સનું જે પેપર આવવાનું છે એમાં સૌથી મેઇન, સૌથી ડેન્જર, તમારા બધાના માર્ક્સમાં તમને સૌથી વધારે હેરાન કરનારો ભાગ, તમારા માર્ક્સ જે સેક્શનમાં સૌથી વધારે કટ થાય છે એ ભાગ છે આ હેતુલક્ષી 24 માર્ક્સના. એમાં એમસીક્યુ, પછી તમારા વીએસક્યુ વેરી શોર્ટ ક્વેશ્ચન, ટૂંકા પ્રશ્નો છે, કાં તો પછી જોડકા જોડો ખાલી જગ્યા પૂરો, રાઈટ? એ ટાઈપના ક્વેશ્ચન એમાં ફિક્સ છે. બ્લુ પ્રિન્ટમાં આગળ લખેલું છે કે 16 એમસીક્યુ આવવાના જ છે, બરાબર? તો એમસીક્યુ વાળો ભાગ છે. એના પછીના તમે જે આ ભાગ જુઓ છો તો એમાં આમાં 8 માર્ક્સ સોરી આ ક્વેશ્ચન્સ છે અને એના સામે માર્ક્સ, એટલે કે 8 ક્વેશ્ચન 16 માર્ક્સ, 8 ક્વેશ્ચન 24 માર્ક્સ અને 4 ક્વેશ્ચન 16 માર્ક્સ, એમ કરીને આપણા 80 માર્ક્સ થવાના છે. એમાં ચેપ્ટર વાઇઝ બેટા જોઈશું આપણે. જુઓ, સૌથી પહેલાં મેઇન કામના આપણા માટે આ વસ્તુ છે. અહીંયા લખ્યું છે ચેપ્ટર્સના જે બી નામ છે અહીંયા જનરલ વિકલ્પ વિના, જનરલ વિકલ્પ સાથે. આપણે તો મેઇન વસ્તુ એ જોવાની છે કે જનરલ વિકલ્પ વિના જોઈએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ આપણો તમે ગણીશું બેટા. તો અહીંયા તમે જોશો આ ઓર્ગેનિક કેમિસ્ટ્રી 13 + 9 22 માર્ક્સ, અને જનરલ ઓપ્શન સાથે જુઓ તો 29 માર્ક્સ તમારા ઓનલી એન્ડ ઓનલી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાંથી છે.
અને 11th સ્ટાન્ડર્ડનું ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. હું ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં 11th સ્ટાન્ડર્ડ 12th સ્ટાન્ડર્ડ એવું અલગ જ નથી પાડતો, કેમ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી જે છે એ 11thના 2 અને 12thના 4 એમ ટોટલ 6 ચેપ્ટર કન્ટિન્યુમાં છે. કે ભાઈ 11th સ્ટાન્ડર્ડના 8મા ચેપ્ટર જે છે આપણું એમાં આપણને ઓર્ગેનિક કેમિસ્ટ્રીના બધા જ ચેપ્ટરનું બેઝિક સમજાવવામાં આવે છે, કઈ કઈ પ્રકારની અસર હોય છે સમજાવવામાં આવે છે, IUPAC નામકરણ સમજાવવામાં આવે છે, એ બધું જ એમાં સમજાવીએ છીએ. અને એના પછી પહેલું જ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું ચેપ્ટર ગણો, પહેલું એટલે કે આમ 9 નંબરનું હાઇડ્રોકાર્બન, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન એ બધું સમજાવે. પછી 12th સ્ટાન્ડર્ડમાં તમને સમજાવશે હેલો આલ્કેન, હેલો એરિન, પછી આલ્કોહોલ, ફિનોલ, ઇથર, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક, એમાઇન. આ જે પણ કંઈ બોલ્યો એ ચેપ્ટરના નામ છે. 2 2 3 3 જે ક્રિયાશીલ સમૂહો જે નામ બોલ્યો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, તો એનું એક ચેપ્ટર. આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ એનું એક ચેપ્ટર. તો આખો બેઝ છે. અને તમને આના પછી એક વિડીયોમાં હું સ્પેશિયલ એ વસ્તુ બતાવવાનો છું, સમજાવવાનો છું. અત્યારે બહુ ડિટેલમાં પણ નથી બતાવતો કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો કયો ભાગ તમારે 12th માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરવાનો છે. 11th સ્ટાન્ડર્ડના ટેક્સ્ટ બુકમાં જે પ્રક્રિયાઓ હાઇડ્રોકાર્બનમાં છે, એક્ઝેક્ટ બેઠી એની એ જ પ્રક્રિયા, એનો એ જ ટોપિક 12th સ્ટાન્ડર્ડની બુકમાં આપેલો છે અને ત્યાં પણ મોસ્ટ IMPમાં છે. કેમ એ 2 વાર છે, શું છે, એનો સ્પેશિયલ વિડીયોમાં બધું આપણે ડિટેલમાં સમજીશું. પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રી તમારા માટે બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમારી આજે આ ઓબ્વિયસલી આ બ્લુ પ્રિન્ટ ફોલો કરવાના જ છે સ્કૂલવાળા, પણ વધારે ભાર ઓર્ગેનિક કેમિસ્ટ્રી પર મૂકવાના હોય છે. અને તમારે પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રી પર વધારે ભાર મૂકવાનો છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી પછી તમે જોશો ને તો નેક્સ્ટ આપણે બીજા કલરથી તમને ટીક કરીને બતાવીએ કે આ 2 ચેપ્ટર મને બહુ જ ઇમ્પોર્ટન્ટ લાગે છે. જો સંતુલન, એક આપણું 4થા નંબરનું ચેપ્ટર અને ત્રીજું આમ લગભગ એક સરખા માર્ક્સ છે, એકાદા માર્ક્સનો થોડોક ફરક છે. તો આ 3 ચેપ્ટર પણ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 11, 11 ને 10 સમજાય છે, એટલે 11 ને 11 22 ને 10 બીજા, એટલે લગભગ 32 માર્ક્સ. એટલે અહીંયા 22 અને બાકીના 3 ચેપ્ટર આ 32. તો આમાંથી હવે સમજો કે તમારામાં 2-3 ટાઈપના વિદ્યાર્થીઓ છે. અમુક વિદ્યાર્થીઓ છે જેને પાસ થવામાં પણ બહુ જ તકલીફ પડે એવું છે, બીક લાગે એવું છે, ઓછા માર્ક્સ બહુ જ આવે છે, 30, 35, 40 આવે તો પણ ઘણું થઈ ગયું એવી કન્ડિશન. એમને આઈડિયા આવે કે મારે શું કરવા જેવું છે. મીડિયમ રેન્જના અમુક છોકરાઓ છે એને એવું પણ કરી શકાય કે આજે તમને મેં બતાવ્યું કે ભાઈ આપણે 80માંથી 20 તો સ્કૂલના છે, તો 80માંથી આપણા 50-60 સુધીના માર્ક્સ આવી જાય એવી તૈયારી કરવી છે. તો બધા જ ચેપ્ટર જેવા તેવા તૈયાર કરવા અને કશું પણ ના આવડે એના કરતાં તમે એવું કરજો કે આમાંથી ધારો કે ઉદાહરણ તરીકે કોઈને ઉષ્માગતિશાસ્ત્ર અઘરું લાગે છે, કોઈ ચિંતા કરતા નહીં. હું તો એમ કહું છું કે તમારે આ જે ચેપ્ટરનો જે બલ્ક છે, હવે તમને ટ્રીક પણ સાથે તમને બધી આપી દઉં, સમજાવી દઉં કે આ જે 3 ચેપ્ટરનો બંચ છે ને એ મને બહુ કામનો લાગે છે કે તમારે ઘણી બધી વાર રિપીટ થઈ ગયો છે. તમારે આ 10 ને બીજા 6 ને 6 12 એટલે 22 માર્ક્સનો તમારો આ જે સેક્શન છે. તો પહેલું ચેપ્ટર બહુ ઇઝી, બીજું ત્રીજું 3 ચેપ્ટર તમે બહુ જ બધી વાર કરેલા છે. આ ચેપ્ટર પણ લગભગ એમાં તમે સાથે લઈ લો તો એટલું અઘરું નહીં પડે. 11 માર્ક્સ છે, એમાંથી ફિક્સ જ છે. 4 માર્ક્સમાં એક આણ્વીય કક્ષક ચિતાર પૂછી લેવાના છે. 3 માર્ક્સમાં એકાદો ક્વેશ્ચન તમને ઘણી બધી IMP થિયરી છે એમાંથી આવવાનો છે, તો 7 માર્ક્સ તો ત્યાં થઈ ગયા. હવે બાકી રહ્યા તમારા 5 માર્ક્સ, તો એમાં 2 MCQ મૂકે, એકાદો VSQ મૂકશે, તો 3 માર્ક્સ તો ત્યાં થઈ ગયા. તો 9-10 માર્ક્સ તો તમારા આમનામ થઈ ગયા છે, રાઈટ. કદાચ કોઈ એકાદી જગ્યાએ 2 માર્ક્સનો ક્વેશ્ચન કરે ને એકાદો VSQ ઓછો કરે, પણ આ ચેપ્ટર પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને એવું છે કે ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન અઘરું લાગે છે. કોઈ ચિંતા કરવાની નહીં. 11મું ચેપ્ટર, સોરી 11 અને 8 આ જે ભાગ છે 19 માર્ક્સનો, તો સાવ આપણે છોડવો નથી, પણ એવું કરવાનું તૈયારીમાં કે ભાઈ પહેલાં આપણે આ ભાગ તૈયાર કરીશું, પછી આ ભાગ, અને પછી છેલ્લે ટાઈમ વધે, કેપેસિટી હોય, જે રેન્કર છે કાં તો જેને છે જ કે મારા 60+, 70+ માર્ક્સ લાવવા છે, એના 3rd રાઉન્ડમાં એને અડવાનું. રેડોક્સ તો છોડવાનું જ નહીં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેમ કે આ જે 6 માર્ક્સ છે એમાં 4 માર્ક્સની એક રેડોક્સ ફિક્સ જ છે, 4 કે 3, એક VSQ મૂકશે, એક MCQ મૂકી દેશે. તો તમારા 5-6 માર્ક્સ તો એમ કદાચ એકાદો 2 માર્ક્સનો ક્વેશ્ચન મૂકે, સમજાય છે. પણ આમાં એક રેડોક્સ ફિક્સ જ છે, તો રેડોક્સ ચેપ્ટરમાંથી રેડોક્સ તમે તૈયાર કરી નાખો. એટલે આ જે 2 ચેપ્ટર છે એ થોડાક તમને ના ફાવે હોય, આજે આ ભાગ ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન, તો આપણે અહીંયાથી આપણે ગ્રીન ભાગ કાઢી નાખીએ છીએ. ભાઈ આ થોડોક તમને ના ગમે એવો ભાગ છે તો કોઈ વાંધો નહીં, પણ આ ચેપ્ટર તમારે કરી નાખવાનું. તો આમ જોવા જઈએ તો આપણે કયા કયા ચેપ્ટર કરવાના સિક્વન્સ આવી તમે જો જસ્ટ આ માર્ક્સ ગણેલા છે. તો સિક્વન્સમાં તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રી જેને નથી ફાવતું, સોરી ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો આપણે ભાગ લઈ લઈએ પહેલાં. જો આ જે ભાગ છે તમારો, આ એક ભાગ થઈ ગયો, પછી આ
1 to 4 ચેપ્ટરનો આ એક ભાગ થઈ ગયો, અને એક આ રેડોક્સ. બસ આ 2 ચેપ્ટર કદાચ તમે નહીં કરો, જેમને ઓછા માર્ક્સ આવે છે, જેમને બીક લાગે છે, અને એટલા માટે એઝ એ ટીચર હું બહુ મેચ્યોર વ્યક્તિની જેમ તમને ડિસિઝન આપું છું, કેમ કે મારે તમને બધાને યુટ્યુબ પર હોય કાં તો એપ્લિકેશનમાં, કોર્સમાં, ગમે ત્યાં, કાં તો કોઈ પણ ટીચરને તમને 12th સ્ટાન્ડર્ડમાં ભણાવવાના છે. તો આ બંને ચેપ્ટર એવા છે કે 12th સ્ટાન્ડર્ડમાં એનું એટલું બધું ખાસ કોઈ જ ઇમ્પોર્ટન્સ નથી, રાઈટ. ઉષ્માગતિશાસ્ત્ર, સંતુલન, બેઝિક તમે ભણેલા છો, સમજેલા છો, બસ આટલું ઘણું થઈ ગયું. બાકી 12th સ્ટાન્ડર્ડમાં ટીચર્સ તમને, સ્પેશિયલી મારી વાત કરું તો હું તમને સમજાવું જ છું, શીખવાડીશ. તો 12th સ્ટાન્ડર્ડમાં આ 2 ચેપ્ટરનો ડાયરેક્ટ એટલો મોટો કોઈ ટચ નથી, જરૂર નથી, ચિંતા નહીં. પણ આ જે 4 ચેપ્ટર જે બેઝિક છે એ તો જરૂર છે જ. ઓર્ગેનિક કેમિસ્ટ્રી તો એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. રેડોક્સ ચેપ્ટર છે, દરેકે દરેક ચેપ્ટરમાં 12th સ્ટાન્ડર્ડમાં જ્યાં પણ જરૂર પડશે ઓક્સિડેશન નંબર એટલે કે ઓક્સિડેશન આંક શોધવાની બહુ જ જરૂર પડવાની છે. તો ઓક્સિડેશન આંકવાળો આ પ્રક્રિયા રેડોક્સ છે, તો કોને ઓક્સિડેશન કહેવાય, કોને રિડક્શન કહેવાય, એ ભાગ ઇમ્પોર્ટન્ટ છે. પણ આ 2 ચેપ્ટર એવા છે કે જે તમે 11th સ્ટાન્ડર્ડમાં તમે એટલા બધા વધારે જેને સારા માર્ક્સ લાવવા છે એને કરવાના જ છે. જે પણ મેં 3 કેટેગરી બતાવી ને કે એમાં જે સ્ટુડન્ટ્સ બહુ વીક છે એને તમે આ કરો કે આ 4 ચેપ્ટરવાળો ભાગ તમે કમ્પ્લીટ કરો છો તો 22 ને 11 બીજા તમારા 33, તો 33 માર્ક્સ તો તમારા અહીંયાથી જ થઈ ગયા છે તમારા. બીજું કંઈ પણ ના કરો, આ 3 ચેપ્ટર પરફેક્ટ કરો. બાકીના ચેપ્ટરમાંથી જે આવડે, જેટલું આવડશે એટલું લખીશું, પણ આ ભાગ સૌથી પહેલા કમ્પ્લીટ કરો. એના પછી ઓર્ગેનિક કેમિસ્ટ્રીવાળા ભાગ પર જાઓ. જે સ્ટુડન્ટ્સ બહુ જ વીક છે, જે મીડિયમ છે, એમને મેં તમને બતાવ્યા કે ઉપલો આ જે છે આ 1 નંબર અને આ 2 નંબર, આ 2 ભાગ પરફેક્ટ કરી નાખો. એમાં આપણે રેડોક્સ પણ ગણવું હોય તો ગણી શકીશું, રેડોક્સને પણ સાથે લઈ લઈએ, બરાબર. તો આ 2 ભાગ પરફેક્ટ કરી નાખો તો તમારા અહીંયાથી 33 માર્ક્સ, 6 માર્ક્સ રેડોક્સના 39 થઈ ગયા, 22 માર્ક્સ તમારા બીજા અહીંયા થઈ ગયા. તો સમજો 40 ને 20, 60 ને 2, 62 ને 1 ઓછો 60, એટલે લગભગ 60 માર્ક્સની આસપાસની તમે તૈયારી કરી નાખો છો તો તમારી આ જે કેપેસિટી મેં કીધી 50-60 માર્ક્સ તમારા આમાંથી આવી જાય. અને સંતુલન અને ઉષ્માગતિશાસ્ત્રમાં એવું તો છે નહીં તમને કંઈ જ નથી આવડતું, જે આવડે એટલું એક્ઝામમાં લખીશું, ક્લિયર. અને જે રેન્કર છે, જેને બહુ જ સારો સ્કોર કરવો છે, એના માટે તો સ્કાય ઇઝ ધ લિમિટ, મતલબ કે કોઈ લિમિટ છે નહીં, તમારે બધું તૈયાર કરવાનું છે. તો આ બ્લુ પ્રિન્ટમાં તમને સમજાવ્યું કે કેવી રીતે બ્લુ પ્રિન્ટ પ્રમાણે થોડીક સારી બુદ્ધિ યુઝ કરીને, થોડી સ્માર્ટ ટેકનિક યુઝ કરીને તમને આ વસ્તુ મેં સમજાવી કે તમે આટલી તૈયારી કરી શકો. તમારા કોઈ પણ ઓફલાઈનના સર, ટીચર, સ્કૂલના લગભગ તમને આટલું ડિટેલમાં નહીં સમજાવ્યું હોય, રાઈટ. તો તમારામાંથી યાર ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે અમને થોડું દુઃખ થાય કે આના પહેલાં આપણે આઈએમપી વાળો વિડીયો અપલોડ કર્યો તો 10, 15, 20, 25, 30, 35 હજાર છોકરાએ વિડીયો જોયો હોય, પણ એમાંથી માંડ 200, 500, 1000, 2000 છોકરા સબસ્ક્રાઇબ કરે છે. બહુ જ ઓછા છોકરાઓ 1000, 2000 છોકરા લાઇક કરે છે. તો તમારા માટે આટલી સરસ વસ્તુ લઈને આવીએ છીએ. ગુજરાતની આપણી કેમિસ્ટ્રી માટેની ફર્સ્ટ નંબરની ચેનલ છે કે 12th સ્ટાન્ડર્ડના મોટા ભાગના બધા જ છોકરાઓ આપણી ચેનલ સાથે જોડાયેલા છે. તો તમે પણ જોડાયેલા રહેશો તો તમને પણ ઓબ્વિયસ છે કે આ ટાઈપનો બધો આના કરતાં 10 ગણો વધારે ફાયદો, અને અમે એફર્ટ્સ 12th માટે આપતા હોઈએ છીએ તો 10 ગણો ફાયદો તમને વધારે થવાનો જ છે. તો બસ અમને દિલથી એટલી ઈચ્છા છે કે તમારા માટે કોઈ ટીચર આટલું બધું કરે છે તો અમને અને અમારી ટીમને એક સપોર્ટ મળી રહે. એના માટે થઈ બસ તમારે ખાલી વિડીયોને લાઇક કરી આપો, સબસ્ક્રાઇબ કરો. તમને એમ થાય ચલો યસ આપણા પણ સબસ્ક્રાઈબર આટલા વધ્યા. તો અત્યારે તમને બધાને ખબર છે કે ટીચરની બ્રાન્ડ વેલ્યુ, રેપ્યુટેશન જે પણ કહે છે સબસ્ક્રાઈબરને લઈને છે. હું એમ કહું કે મારા વિડીયો 11 સાયન્સના મોટા ભાગના બધા છોકરાઓ જોવે છે. 12th સાયન્સના આઈએમપી પેપર છેલ્લા 3-3, 4-4 વર્ષમાં બધા જ ક્વેશ્ચન આખા પેપર આપણી આઈએમપીમાંથી આવે છે, બોર્ડ એક્ઝામના પેપર, રાઈટ. આટલા બધા હજારો છોકરાઓ વિડીયો જોવે છે, પણ સબસ્ક્રાઇબ કેટલાએ કર્યું? દુઃખ થાય ને થોડું અમને કે અમારો 12th સ્ટાન્ડર્ડનો યુટ્યુબ પર ત્યારે ફર્સ્ટ નંબર પર ચાલતો વિડીયો છે, એના જેવું કોઈ ભણાવેલું હોય તો સાહેબ આપણે ગુલામ થઈ જવું. એટલું જબરજસ્ત 12th સ્ટાન્ડર્ડનું પહેલું દ્રાવણો ચેપ્ટર ભણાવેલું છે કે 1,40,000 એક જ વર્ષમાં, એટલે ગયા વર્ષે અને આ વર્ષની બંને બેચ થઈને લગભગ મોટા ભાગના બધા જ છોકરાઓએ એ વિડીયો જોયો છે. 12thના લગભગ દર વર્ષે 60-70 હજાર છોકરા એક્ઝામ આપે છે ગુજરાતી મીડિયમના, તો મોટા ભાગના બધા છોકરાઓએ વિડીયો જોયો છે, 1,40,000 છોકરાઓએ. અને એટલું જબરજસ્ત 3D એનિમેશન ને પીપીટી ને કલરફુલ ને પ્રેક્ટિકલ ને બધું જ કરીને બતાવેલું છે, પણ 2000 છોકરા માંડ સબસ્ક્રાઇબ કરે. મને એમ થાય કે 1,40,000 છોકરાએ વિડીયો જોયો, બધા છોકરાએ જો અમને ખાલી સપોર્ટ કરીને સબસ્ક્રાઇબ કરી આપ્યું હોત તો અત્યારે અમે ક્યાં સુધી પહોંચી ગયા હોત. તો આ વસ્તુ તમે જેટલો સપોર્ટ કરશો એટલું અમે ને અમારી ટીમ તમને પણ સપોર્ટ કરવા માટે રાત દિવસ મહેનત કરતા રહીશું. હજી સરપ્રાઈઝ આપણા
બાકી છે કે સરપ્રાઈઝ અમારે લાવવાના છે, પણ તમારા સપોર્ટની ખાસ બેટા જરૂર પડશે, બરાબર ને? ચાલો, તો આપણે બ્લુપ્રિન્ટ તમને ડિસ્કસ કરીને સમજાવી. નેક્સ્ટ આપણે હવે આમાં ને આમાં જ આપણે જે આઈએમપી છે આપણી, 1 સેકન્ડ, યસ છોકરાઓ, ચાલો તો જુઓ હવે 11th કેમેસ્ટ્રી વાર્ષિક પરીક્ષા 2025 માટેની મોસ્ટ આઈએમપી થિયરી, કે ભાઈ ગુજરાતમાં આપણી થિયરી સૌથી વધારે રાઈટ ફેમસ છે. તો છોકરાઓ તમને દરેકે દરેક ચેપ્ટર વાઇઝ તમે જુઓ, ચેપ્ટરમાં માર્ક્સ વાઇઝ તમને 1 માર્ક્સ 2 માર્ક્સ 3 માર્ક્સ, પાછા એમાં દાખલા પણ અલગ, અને પાછા જે છોકરાઓ એવા છે કે બિચારાઓને આ બધા ચેપ્ટરો એટલા બધા ડિટેલમાં સરખા આવડતા નથી અને આ પીડીએફ ક્યાંકથી મળી ગઈ, ભલે આપણી ચેનલ સાથે જોડાયેલા નથી, સબસ્ક્રાઇબ કરેલા નથી, તો પણ અમને એમ છે કે ભાઈ એને ક્યાંકથી પણ સારી વસ્તુ મળે છે, તો પીડીએફ મળી પણ એ મૂંઝવણમાં છે કે આ તો ક્વેશ્ચન્સ તો મને પણ ખબર છે, કાં તો ક્વેશ્ચન્સ તો મળી ગયા પણ આવડતું નથી, એનું શું સર? કેમિસ્ટ્રી બહુ જ અઘરું લાગે છે, બીક લાગે છે, ટેન્શન જેવું છે, તો સબ કુછ अब हम सॉल्व कर देंगे. मतलब કે તમારા માટે દરેકે દરેક ચેપ્ટર વાઇઝ જો બેટા પરફેક્ટ કે આ થંબનેલ, અહીંયા વિડીયોની લિંક, એનો QR કોડ બધું જ આપેલું છે. છોકરા પાસે પીડીએફ આવી, જસ્ટ ખાલી મોબાઈલમાં પીડીએફ જોવો છે, ક્લિક કરે તરત વિડીયો ચાલુ. એટલો જબરજસ્ત લેવલની કન્ટેન્ટ આપીને એટલું મસ્ત સમજાવ્યું છે, રાઈટ? તમને હમણાં હું બતાવીશ. હજારો લાખો રૂપિયા તમે ફી ભરો ને છોકરાઓ, અમારા 12th સ્ટાન્ડર્ડના જે છોકરાઓ છે અમારી ચેનલ પર, તમે બધા જ કોમેન્ટ કરો છો કે હજારો લાખો રૂપિયા ફી ભરે ને તો પણ જે વસ્તુ નથી મળતી ને તમને આમાંથી મળી જવાની છે. આ પીડીએફ ક્યાંથી મળશે એ પણ તમને કહી દઉં. જુઓ છે ચેપ્ટર વાઇઝ તમને આ સેકન્ડ ચેપ્ટર, તો સેકન્ડ ચેપ્ટરનો પાર્ટ 1 પાર્ટ 2 બંનેના વિડીયો જુઓ છે અહીંયા. સેમ એ રીતે ચેપ્ટર નંબર 3 નો પણ વિડીયો છે, જો આ રહ્યો. યુટ્યુબ પર વન શોટ બનાવીને એટલા જબરજસ્ત, એમાં 3D એનિમેશન્સ ને બધા પ્રેક્ટિકલ ને કોમેડી જોક્સ ને કલરફુલ ઇમેજ ને બધું એટલું બધું મસ્ત પાવરફુલ દમદાર પેકેજ બનાવીને વિડીયો બનાવેલા છે કે કોઈ પણ ટીચરે આટલો બધો એફર્ટ આપી અને યુટ્યુબ પર તમે સર્ચ કરી લેજો કે એક પણ ટીચરના તમને આટલા જબરજસ્ત વિડીયો મળે તો બધી વસ્તુ બેટા તમારા માટે રેડી કરી છે. તમારે ખાલી એક સબસ્ક્રાઇબ આપવાનું હોય છે અમને, રેડી? હવે સેમ આપણે આ ટાઈપના દરેક ચેપ્ટર તમને આપેલા છે. હવે આ પીડીએફ તમને મળશે ક્યાંથી? તો અમારી નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જ્ઞાનશાલા નામથી આપણી એક એપ્લિકેશન છે, પ્લે સ્ટોર પરથી તમે ડાઉનલોડ કરી શકશો, કાં તો ડિસ્ક્રિપ્શનમાં પણ તમને આપેલું છે એની લિંક. એ ડાઉનલોડ કરશો એટલે તમને સાઈડમાં દેખાય છે એ રીતે તમને મેઇન, તમે જેવી એપ્લિકેશન ડાઉનલોડ કરીને એપ્લિકેશનમાં ગયા તરત તમને મેઇન સ્ક્રીન પર જ સ્ટડી મટીરિયલ નામથી એક ફોલ્ડર છે, અને સ્ટડી મટીરિયલ નામના જે ફોલ્ડર છે એમાં જ તમને 11th ફાઇનલ એક્ઝામ મોસ્ટ આઈએમપી કરી અને એક પીડીએફ મળશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને સરસ મજાની પ્રિન્ટ કઢાવી શકો છો. દરેકે દરેક વિડીયો વગેરે બધું જ તમે એમાંથી જોઈ શકવાના છો, બરાબર? તો આ વાત થઈ આઈએમપી વાળી. બધી જ આઈએમપી પરફેક્ટ તમને સરસ મજાની, એમાં પણ જેટલા ક્વેશ્ચન વધારે પડતા મોસ્ટ આઈએમપી છે બધાની બાજુમાં સ્ટાર કરીને તમને આપી દીધું છે કે આ તો કરજો જ, મોસ્ટ આઈએમપી છે. આઈએમપીમાં પણ મોસ્ટ આઈએમપી. તો આટલું સરસ તમને બધા જ ચેપ્ટર વાઇઝ, માર્ક્સ વાઇઝ, આઈએમપી વાઇઝ અને એમાં પણ પાછું મોસ્ટ આઈએમપી વાઇઝ સરસ મજાનું તમને રેડી કરીને આપ્યું, પાછા એના બધાના વિડીયો બનાવીને આપ્યું છે, બધું જ પાછું તમને ફ્રીમાં આપીએ છીએ. तो एक सब्सक्राइब तो बनता है, इतना तो सपोर्ट बनता है भाई गुजरात के टीचर्स को, है ना? तो आ एक पहलू जो सरप्राइज तमने के जे पण वस्तु कहेवानी हती आपणी पूरी थई. सेकंड बीजी वस्तु के सर आ बधुं तो मैं आखुं वरस राइट जोईला छे, क्वेश्चन्स मळी गया, आ बधुं भण्या, पण सर अमने आवडतुं नथी. तो हवे बोर्ड एक्जाम ने मात्र 15-20 दिवस का तो 1 महीनो बाकी छे, तो अमारा माटे कंईक एवुं यूट्यूब पर लावो, एक फ्री सीरीज लावो, कंईक अमारा माटे लावो के जेना कारणे અમે બધા સરસ મજાનું રિવિઝન કરી શકીએ. તો બસ ગુજરાતના ગામડે ગામડે ખૂણે ખૂણે જેટલા પણ કોઈ વિદ્યાર્થીઓ ભણે છે, સभी बच्चों के नस नस से केमिस्ट्री का डर हटाना है ना? तो बस एना माटे बस टूंक ज समयमां અમે યુટ્યુબ પર જોરદાર તમારા માટે એક ફ્રી મસ્ત મજાની સિરીઝ લઈને આવી રહ્યા છે. શું છે મસ્ત મસ્ત વસ્તુ તમારા માટે બધી પ્લાન કરેલી છે. અત્યારે બધું જ નહીં કહું, એના માટે સ્પેશિયલ એક નેક્સ્ટ વિડીયો અમે લાવવાના છે, પણ આ વિડીયોમાં તમારો સપોર્ટ કેટલો છે, કેટલો સબસ્ક્રાઇબ છે, કેટલો લાઇક છે, રાઈટ, એ વસ્તુ તમારે જણાવવાની છે. બીજી વસ્તુ સાથે તમારે મને એ જણાવવાની છે, હજી ત્રીજું સરપ્રાઇઝ તમારા માટે એક બાકી છે. ત્રીજી વસ્તુ તમારે મને નીચે કોમેન્ટમાં આટલી વસ્તુ જણાવવાની. સૌથી પહેલાં તમારે મને થેન્ક યુ લખી આપવાનું છે. થોડું દિલ બિલ મૂકીને લખી આપો, તમારા ઓપિનિયન મને આપો તો મને આઈડિયા આવે, મને ગમશે.
તો તમારે પહેલાં બસ એટલું મને એક લખી આપવાનું છે. બીજી વસ્તુ કે તમારી 11th સ્ટાન્ડર્ડની ફાઇનલ એક્ઝામ જે છે એ કઈ તારીખથી સ્ટાર્ટ થવાની છે. 11th ફાઇનલ એક્ઝામ આ તારીખથી સ્ટાર્ટ થવાની છે, આ તારીખે એન્ડ થવાની છે. બરાબર, લગભગ તમને એક્ઝેક્ટ તારીખ ખબર ના હોય તો માર્ચમાં 15-17 તારીખની આસપાસમાં, રાઈટ, ફેબ્રુઆરી એન્ડિંગમાં જે પણ કોઈ તારીખ છે, તો મને આઈડિયા આવે કે હવે વિદ્યાર્થીઓ પાસે કેટલો ટાઈમ છે ને મારી પાસે કેટલો ટાઈમ છે, તો મારે નેક્સ્ટ આવનારા 15-20 દિવસમાં વિદ્યાર્થીઓને શું કરાવવું જોઈએ, રાઈટ, તો એ મને પ્લાન મળે. બીજી વસ્તુ તમારે હજી પણ એક મને લખી આપવાની છે કોમેન્ટમાં કે નેક્સ્ટ તમારે કઈ ટાઈપના ચેપ્ટર્સના વન શોટ વિડીયો જોઈએ છે, એમસીક્યુ માટેના તમારે સિરીઝ આપણે લાવવી છે કે નહીં. એ મને લખજો સર એમસીક્યુ સિરીઝ લાવો, વીએસક્યુ નથી આવડતા સર અમને વીએસક્યુ આપી દો. તો બધી જ વસ્તુ અવેલેબલ તમને અમે કરી આપવાના છે ફૂલ. અત્યારે હું ઘણો બધો હવે 12th સ્ટાન્ડર્ડની બેચોમાંથી ફ્રી થઈ ગયો છું, તો મને એમ થયું કે ચાલો આપણા 11th વાળા છોકરાઓ પણ સેમ 12th વાળાની જેમ એક્સપેક્ટેશન એક અપેક્ષા રાખે છે કે 12th વાળાને જેવી રીતે બધા પ્રિપરેશન કરાવે છે એમ અમને 11th વાળાને પણ પ્રિપરેશન કરાવો. તો 11th વાળા છોકરાઓને પણ યુટ્યુબ પર આપણે ફ્રીમાં મસ્ત પ્રેક્ટિસ કરાવવાના છે. તો તમે કોમેન્ટમાં થેન્ક યુ લખવાનું છે, 11thની તારીખ મને તમારે જણાવવાની છે કે આ તારીખથી અમારી ફાઇનલ એક્ઝામ સ્ટાર્ટ થાય છે અને કયા કયા ટોપિકમાં કયા કયા ચેપ્ટરમાં તમને પ્રોબ્લેમ થાય છે. બીજી વસ્તુ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ અમને ઘણા ટાઈમથી પૂછી રહ્યા છે, તો અત્યારે એનું ફાઇનલ ડેટ તો હજી અમે કોઈ ડિક્લેર કરેલી નથી, પણ 12th સ્ટાન્ડર્ડ માટેની ગુજરાતની સૌથી ફેમસ કે જેમાં ગુજરાતના હજારો છોકરાઓ દર વર્ષે જોડાય છે, જબરજસ્ત રિઝલ્ટ આવે છે એવી આપણી આ મહારથી જે બેચ છે કે જેમાં બસ હું તમારા કૃષ્ણ ભગવાનની જેમ તમારા રથનો સારથી બની અને તમને બધાને મહારથી બનાવવા માટે દર વર્ષે આપણે જે પાવરફુલ પેકેજ લાવીએ છીએ કે જેમાં તમને સરસ જબરજસ્ત બધી કલરફુલ નિંજા નોટ્સ, એનું પરફેક્ટ એનું લોન્ચિંગ આપણે માર્ચ મહિનાથી લગભગ આપણે પ્લાન કરી રહ્યા છીએ કે માર્ચ મહિનાથી આપણે એ બેચ સ્ટાર્ટ કરવાના છીએ, રાઈટ. એમાં જબરજસ્ત તમને નિંજા નોટ્સ છે. એમસીક્યુ માટે સૌથી મોટો ટેન્શનવાળો જે પાર્ટ છે એ એમસીક્યુ માટે એટલી જબરજસ્ત વસ્તુ બનાવી છે, સુપર. શું છે એની અંદર, શું આપવાના છે એનું સ્પેશિયલ બધું તમને ડિટેલમાં જણાવીશું. ગુજકેટનો ક્રેશ કોર્સ તમારો આવી ગયો, ગુજરાત બોર્ડના પીવાયક્યુઝ, નીટ, ટેસ્ટ સિરીઝ, લાઈવ ક્લાસ બધા જ થવાના છે. દરેકે દરેક ક્લાસનું તમને ક્લાસ પૂરો થઈ જાય પછી એનું રેકોર્ડિંગ તમને મળે. બધા જ કન્સેપ્ટ કે જે વન એન્ડ ઓનલી ગુજરાતમાં આપણે એક જ છીએ કે દરેક કન્સેપ્ટ તમને 3D એનિમેશનથી લાઈવ ક્લાસમાં ડેમોન્સ્ટ્રેશન બધું પ્રેક્ટિકલ કરીને ભણાવવાના છે. કલરફુલ નિંજા નોટ્સ, તમને ડેઇલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ્સ બધાના વિડીયો સોલ્યુશન, ડાઉટ સોલ્વિંગ, ટેસ્ટ સિરીઝ, ઘરે બેઠા તમને દમદાર વસ્તુ મળવાની છે, રાઈટ. સમજો ને કે આ બધી જ વસ્તુ કંઈ પણ નહીં વાંચો, રાઈટ, જસ્ટ ખાલી જ્ઞાનશાલા નામ અને આપણો ફોટો જોઈને કોર્સ પરચેસ કરી લેજો. 1000% તમને ગેરંટી આપીને કહું છું કે તમે હજારો લાખો રૂપિયા પણ ફી નાખશો ને આ લેવલનો કન્ટેન્ટ તમને નહીં મળે. તમને એમ થશે કે સર તમે તો કહો જ ને, તો તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીએ અમે કે આપણી જ યુટ્યુબ ચેનલ ઉપર બધા છોકરાઓએ જે કોમેન્ટ્સ કરી છે તમે જોશો, તમે જુઓ સર 3 લાખ રૂપિયા ફીસ ભરી છે, ખબર કંઈ પડતી નથી અને તમારો વિડીયો જોયા પછી એકદમ બધું જ ક્લિયર છે. સર 1 લાખ રૂપિયા ફીસ ભરી, સર 45,000 રૂપિયા ફીસ ભરી, સર 95,000, સર 6 લાખ આપ્યા સ્કૂલમાં તોય આવડતું નથી. છે બધા છોકરાઓની કોમેન્ટ્સ. 12 સાયન્સમાં 30,000 રૂપિયા ફીસ, સર હું પ્રાઇવેટમાં 80,000 રૂપિયા ફીસ ભરીને ભણું છું તોય પણ મારા એક પણ ડાઉટ સોલ્વ થતા નથી અને તમે ફ્રીમાં આટલું બધું કરાવો છો, તમારો ખૂબ ખૂબ આભાર છે. અહીંયા 50,000 રૂપિયા ફી, તમારા ભણાવવા બદલ થેન્ક યુ, 60,000 ફીસ. આ સેમ્પલ કોમેન્ટ્સ મૂકેલી છે. આવા આ જે છોકરાઓ છે ને જેવા હજારો છોકરાઓ એવા છે જે હજારો લાખો રૂપિયા ફી ભરે છે તોય એમને 6 લાખ રૂપિયા ફી ભરે છે, છતાંય આવા છોકરા અમારા ઓનલાઈન કોર્સમાં જોડાયેલા છે કે ભાઈ એને 6 લાખની સામે 2,000, 3,000, 4,000માં ટોપ લેવલની વસ્તુમાં જે 6 નહીં 12 લાખ રૂપિયા આપે તો એ લોકો આપી શકવાના નથી. એટલી બધી જબરજસ્ત વસ્તુઓ કાં તો બધું જ યુટ્યુબ પર અમે ફ્રીમાં અને ઘણી બધી વસ્તુઓ છે કે થોડી ઘણી સ્ટ્રક્ચર વેમાં બહુ પ્રોપર રીતે કે એને કોઈ ડિસ્ટ્રેક્શન થાય ને એક જ જગ્યાએ મને બધા જ ચેપ્ટરના પેમ્પલેટ, બધા જ ચેપ્ટરની નોટ્સ મળી જાય, દરેકે દરેક ચેપ્ટરના એમસીક્યુની મને પીડીએફ મળી જાય, દરેકે દરેક એમસીક્યુની મને ડિટેલમાં વિડીયો સોલ્યુશન મળી જાય, બધી ટેકનિક, બધું ટ્રીક, બધું ટેસ્ટ સિરીઝ એક જ જગ્યાએ સર મને મળી શકે તો સર અમે 2-3 હજાર રૂપિયા ખર્ચવા માટે તૈયાર છે. તો એ બહુ મોટી રકમ છે નહીં આપણા માટે. એક જોડી 2 જોડી કપડાં લેવા ગયા ને તો પણ 2-3 હજાર રૂપિયા એમનામ જાય છે, કોઈ ખબર પડશે નહીં, રાઈટ. તો કહેવાનો મતલબ એવો છે કે બસ આ એક ફ્રીમાં કાં તો બહુ જ નજીવી કિંમતમાં છોકરાઓની એક ઉમદા ભાવથી અમે ને અમારી ટીમવાળા એક સેવા કાં તો એક સપોર્ટ, એક એમને લાગણી વશ થઈને બસ એ બધાને અમે હેલ્પ કરી રહ્યા છે કે બસ બધા જ છોકરાઓનું આખા ઓલ ઓવર ગુજરાતનું કેમેસ્ટ્રીનું રિઝલ્ટ જોરદાર આવવું જોઈએ અને છોકરાના
મનમાં નસમાં જે કેમિસ્ટ્રીની બીક ઘૂસી ગઈ છે એને દૂર કરવાની છે, રાઈટ. આ જુઓ, તમને એમ થાય કે સર ઓનલાઈન કોર્સમાં જોઈન થઈને કોઈ દિવસ કોઈના માર્ક્સ આવ્યા છે? માર્ક્સ આવ્યા નથી. 99 આ બધા જ છોકરાઓ અમારી ઓનલાઈન બેચના છોકરાઓ છે, એટલે જે દરેકે દરેક છોકરાનો મારી પાસે ફોટો છે, નામ છે, માર્ક્સ પણ ખબર છે. આટલા બધા છોકરાઓ A1 તમે જુઓ, આ બધા જ સ્ટુડન્ટ્સ લખ્યું છે ઓનલાઈન બેચ, ઓનલાઈન બેચ, ઓનલાઈન બેચ, ઓનલાઈન બેચ, ઓનલાઈન બેચ. તો આ બધા જ છોકરાઓ ગયા વર્ષના છે કે તમે ઢગલાબંધ છોકરાઓના આ જો બધા 95+ માર્ક્સ છે બધાના, આ બધાના 90+ માર્ક્સ, આ બધા જ ઓનલાઈન ભણીને આટલું જબરજસ્ત રિઝલ્ટ લાવી શક્યા છે. આ જ બધા છોકરાઓએ અમને જે ફીડબેક મોકલ્યા હોય, જે કોમેન્ટ્સ અમારા માટે લખીને આપેલી છે, એ બધી જ અમે આની પાછળ પીડીએફમાં દરેક જગ્યાએ તમને પ્રૂફ તરીકે આપતા હોઈએ છીએ કે ભાઈ આ જ સ્ટુડન્ટ શું એને અનુભવ થયા અમારા બધા કોર્સમાં, અમારી સાથે જોડાયા પછી એનો શું અનુભવ છે, એને શું મળ્યું, એ બધા જ ઓપિનિયન પણ તમને પીડીએફમાં આપીશું, જેથી તમે નેક્સ્ટ 12th સ્ટાન્ડર્ડ માટે પ્રોપર કોઈ પણ તમારે ડિસિઝન લેવું છે તો તમે બહુ પ્રોપરલી એનું ડિસિઝન પણ એક સારું તમે લઈ શકો છો. છે આ બધા છોકરાઓ 80+ કેટલા બધા છોકરાઓ છે, આમાંથી કેટલા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જે માંડ 50-60 માર્ક્સ સુધી ફરતા હતા, પણ એકવાર કોર્સમાં જોડાયા, પ્રોપર એમને ગાઈડન્સ મળ્યું, પ્રોપર એમને સિસ્ટમ સમજાવી, પ્રોપર MCQ, પ્રોપર બધું જ પરફેક્ટ લેવલથી તૈયારી કરાવવામાં આવી, તો આજે બધા છોકરાઓ જે 60-70 વાળા છે, 80-85-90 ઉપર છે, એમના વાલીઓ કહે છે કેટલા બધાના, રાઈટ, કે સર અમે તમારા પગ ધોઈને પીએ ને આવા ફોન આવે છે કે સર 10મા ધોરણમાં જે વિદ્યાર્થીના 60-70 માર્ક્સ વિજ્ઞાનમાં માંડ આવ્યા હોય, એ કેવી રીતે 12th સ્ટાન્ડર્ડમાં 12મા ધોરણમાં, આમાંથી એક છોકરી છે, નામ નથી આપતો, 90 ઉપર માર્ક્સ છે. અત્યારે હું ફોટો જોઉં છું તો પણ મને યાદ છે કે આની વાત કરી રહ્યો છું, પણ દરેકની ઘરની વાત આપણે બહાર કહેતા નથી હોતા. 10મા ધોરણમાં માંડ 60-70% માર્ક્સ છે, પણ આ બધા છોકરાઓના કેવી રીતે 80 ઉપર 90 ઉપર સાયન્સમાં આવી શકે, ને એ પણ કેમિસ્ટ્રી જેવા ડેન્જર સબ્જેક્ટમાં, બોરિંગ સબ્જેક્ટમાં. તો વહી તો બાત है. बस मैं एक જ વસ્તુ કહું છું કે દુનિયા ઝુકતી है, झुकाने वाला चाहिए. बस वैसे ही बच्चे पढ़ते हैं, पढ़ाने वाला चाहिए. बराबर કે નહીં બેટા? તો બસ એમ તમારે બધાએ પણ જોરદાર આવી મહેનત કરવાની છે. 11th સ્ટાન્ડર્ડમાં આપણે બધા ભેગા થઈને જોરદાર મહેનત કરીશું, અને 12thમાં પણ જોરદાર રિઝલ્ટ આપણે લાવવા માટે જોરદાર મહેનત કરવાના છે, રાઈટ. આ બધા છોકરાઓનો રિઝલ્ટ તમે જોઈ શકો છો, જુઓ, રેડી. હવે નીચે ડિસ્ક્રિપ્શનમાં બીજી વસ્તુ કે અમારી વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક પણ આપી છે, ત્યાંથી પણ તમને આ પીડીએફ છે, આ ટાઈપના કોઈ પણ વિડીયો છે, કોઈ પણ એનાઉન્સમેન્ટ છે, તો કદાચ તમે રોજ યુટ્યુબ જોતા ના હોય, યુટ્યુબમાં જોવાનું રહી જતું હોય, તો તમને પર્સનલમાં વોટ્સઅપમાં અમે જેટલા પણ કોઈ વિડીયો અપલોડ કરી છે એની લિંક તમને મોકલી આપવામાં આવશે. કોઈ પણ પીડીએફ છે, નોટ્સ છે, એ દરેક વસ્તુ તમને લોકોને પર્સનલમાં વોટ્સઅપમાં મળી જાય એવી સરસ મજાની ફેસિલિટી કરેલી છે. તો તમે વોટ્સઅપ અને ટેલિગ્રામ બંનેમાં જોડાયેલા રહેજો. વોટ્સઅપ પર તમને દરેક વસ્તુ અપડેટ મળતી રહેશે, રાઈટ. અને ટેલિગ્રામ પર મહિના પહેલાં, 15 દિવસ પહેલાં, 10 દિવસ પહેલાં કોઈ પણ વસ્તુ, કોઈ પણ લેક્ચર થયો જેની પીડીએફ તમને ટેલિગ્રામ પરથી આપણી ચેનલ જે છે દરેકની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી તમે જોડાયેલા રહેજો. જબરજસ્ત રિઝલ્ટ આવશે એવી 100% ગેરંટી તમને આપીશું. બરાબર છોકરાઓ? તો બસ આ બ્લુપ્રિન્ટ મસ્ત જે પણ મેં તમને સમજાવ્યું એ સરખું સમજો, પ્રોપરલી સરસ મજાની તૈયારી કરો, બરાબર. પછી IMP થિયરીવાળી પીડીએફ આપણી એપ્લિકેશનમાંથી તમે ડાઉનલોડ કરી લો, એની પણ સરસ મજાની તૈયારી ચાલુ કરો. જ્યાં જ્યાં કંઈ સમજાતું નથી, દરેકે દરેક ચેપ્ટરની બાજુમાં એના વિડીયોઝ, એના લિંક બધું આપ્યું છે, એ વિડીયો જુઓ તો જબરજસ્ત તમને ફાયદો થવાનો છે. અને લાસ્ટમાં છેલ્લી વસ્તુ કે આપણને હજી પણ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી આપો, અમને લાઇક કરી આપો, તો યાર એક જોશ, એક ઉત્સાહ, એક મોટિવેશન જળવાઈ રહે ભાઈ. બાકી યુટ્યુબ પર ભણાવવું, કેમેરાની સામે ભણાવવું, આટલો બધો ટાઈમ, આટલી બધી ટીમ આની પાછળ રોકવી, એ બહુ જ અઘરું અને બોરિંગ પ્રોસેસ છે. પણ આ કોમેન્ટ્સ બધું જોઈએ તો થોડુંક મજા આવે છે, ચાલો હસ, કોઈક આપણને લાઇક કરે છે, સબસ્ક્રાઇબ કરે છે, છોકરાઓ આપણને ગમે ત્યાં ક્યાંક મળી જાય છે તો પગે લાગે છે, સર કહે છે, રાઈટ. આપણા માટે એમના દિલમાં બહુ જ બધી સારી લાગણી, ભાવના છે. આટલા બધા છોકરાઓ સપોર્ટ કરે છે, તો એના કારણે જ અમે લોકો જીવી શકીએ છીએ. આ હું જે પણ કંઈ બોલ્યો એ જ બધા અમારા વિટામિન છે, એ જ બધા અમારા માટે બ્લડ છે, જે પણ કોઈ બધું જ અમારા માટે એ છે, રાઈટ. તો તમે ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, મેં તમને કોમેન્ટમાં કીધું એ બધી વસ્તુ કોમેન્ટમાં તમે હાર્ટ મૂકવું હોય, સારી કોમેન્ટ લખવી હોય, 11thની એક્ઝામ ક્યારથી સ્ટાર્ટ થવાની છે એ તમે સરસ મજાનું મને એક મેસેજમાં લખીને જણાવી આપો ત્યાં કોમેન્ટમાં. અને તમારે નેક્સ્ટ કઈ ટાઈપના કેવા વિડીયો જોઈએ છે, શું મૂંઝવણ છે, એ પણ તમે લખશો તો મને આઈડિયા આવશે. બાકી હું મારી રીતે, મારા પ્લાન પ્રમાણે તો હું આપવાનો જ છું તમને, પણ તમારી સ્પેશિયલ રિક્વાયરમેન્ટ જે પણ છે એને ધ્યાનમાં લેવામાં આવશે. બરાબર છોકરાઓ? તો નેક્સ્ટ વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને ટાટા, બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.